સુરતમાં દેશી તમંચો, દાંતરડા, લોખંડના સળિયા જેવા માદક હથિયારો સાથે ધાડનો ગંભીર ગુનો આચરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ રેડા આરોપીને રાંદેર પોલીસે સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ 15 વર્ષ અગાઉ ગેંગ સાથે મળી ઘાતક હથિયારો લઈ ઉગત કેનાલ રોડ ઉપર આવેલી એક કોલેજમાં ધસી વોચમેનને માર મારી ધાડ પાડી હતી। રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતેથી રીઢા આરોપી કળકિયાભાઈ લાલસિંહભાઈ ભુરિયાને ઝડપી પાડ્યો હતો। આરોપીએ સને 2009માં સુરત શહેરમાં ઉગત ભેસાણ રોડ ખાતે આવેલ સાઉથ ગુજરાત મેડિકલ કોલેજમાં ગેંગના 6 સાગરીતો સાથે મળી લોખંડના સળિયા તથા દાંતરડા તેમજ 2 દેશી તમંચા જેવા માદક હથિયારો સાથે ધસી ગયો હતો અને કોલેજના વોચમેન નગીનભાઈને માથામાં ઈજા પહોંચાડી ઓપીડી, કેન્ટીન તથા ઓફિસોના તાળા તોડી ટેબલોના ખાના ખોલી અંદરથી રોકડા ₹8,931ના મત્તાની ધાડ પાડી ભાગી ગયા હતા। જોકે ડિસેમ્બર 2009માં આરોપીઓ પૈકી 3 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે આરોપીઓ પૈકી કળકિયાભાઈ લાલસિંહભાઈ ભુરિયા 15 વર્ષથી વોન્ટેડ હતો, જેને સેલવાસ ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।